કોંગ્રેસે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી નિલેશ કુંભાણી પ્રગટ થયા છે। વિડીયો જાહેર કરીને કુંભાણીએ કહ્યું છે કે હું કોંગ્રેસનો સૈનિક જ છું। કુંભાણી કહી રહ્યા છે કે હું સતત મોવડી મંડળના સંપર્કમાં હતો। ત્યારે સવાલ એ થાય છે કે મોવડી મંડળના સંપર્કમાં હતા તો સસ્પેન્ડ કેમ થયા? કોંગ્રેસનું મોવડી મંડળ સાચું કે કુંભાણી સાચા? કુંભાણીએ કહ્યું છે કે હું કાલે અમદાવાદમાં હાજર થઈશ। ઉલ્લેખનીય છે કે ફોર્મ રદ થયું ત્યારથી જ કોંગ્રેસના નિલેશ કુંભાણી ગાયબ હતા, જેથી કોંગ્રેસમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ થયા છે। જો કે અંતે કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યા છે। ત્યારે સસ્પેન્ડ થતાની સાથે જ નિલેશ કુંભાણી અચાનક જ પ્રગટ થઈ ગયા। નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને પણ જવાબ આપ્યો છે અને સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પર પણ પ્રહાર કર્યા છે। હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો। ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। કોંગ્રેસના મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે તૈયાર નહોતા। જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે, ત્યારે એક પણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા। કાર્યકર્તાઓ જે કામ કરતા હોય, કાર્યકર્તાઓ જે બૂથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બૂથ આપતા નહીં। પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના હળબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કહી હું એને મૂકવાનો નથી। સુરતમાં કા તમે રહે અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાવીને બતાવું। મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે। ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી। મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે। ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત।